ઉપલેટામાં વર્ષો જૂના પ્રાચીન રામ મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુઓ સાથે ઉપલેટાના વિવિધ વિસ્તારોમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવેલા લગભગ 90 થી 100 વર્ષ જૂનું પ્રાચીન રામ મંદિર બડા બજરંગ રામ મંદિર ખૂબ લોકપ્રિય અને લોકોનું શ્રદ્ધાનું પ્રતીક તરીકે વર્ષોથી પ્રચલિત છે। આ મંદિર ખાતે દર વર્ષે અનેક સેવાકીય કાર્યક્રમ અને વિવિધ પ્રસંગો ઉજવવામાં આવે છે। ત્યારે આ પ્રાચીન બડા બજરંગ મંદિર ખાતે હનુમાનજીના જન્મદિવસના પાવન અવસર પર હજારો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। આ મંદિરે વર્ષો જૂનું અને ખૂબ જ પ્રાચીન હોવાથી ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી કાયમ માટે અનેક રામ ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને જે લોકો પૂરી આસ્થા અને શ્રદ્ધાથી કોઈ પણ માનતા ટેક રાખે અને તમામ ભક્તિની ઈચ્છાઓ તાત્કાલિક પૂરી થતી હોવાથી લોકોનો રામ મંદિર પરનો વિશ્વાસ અતૂટ બંધાયો છે। ત્યારે આજે પણ આ પવિત્ર હનુમાન જયંતીના પાવન દિવસે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। જે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। જય શ્રી રામ। જય સરસેજાય ત્રિવેદી, સેવક બડા બજરંગ રામ મંદિર ઉપલેટા। શ્રી બડા બજરંગ રામ મંદિર ઉપલેટા બહુ પ્રાચીન, આશરે 90 વર્ષથી જૂનું આવેલું છે। આજ રોજ શ્રી હનુમાન જયંતિ મહોત્સવ, શ્રી હનુમાનજીના જન્મોત્સવનો ઉત્સવ બડા બજરંગ રામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો। આજે હનુમાન જયંતિ નિમિત્તે ઉપલેટાના આશરે 4,500 જેવા હનુમાન ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી હતી અને આ અમારું બડા બજરંગ મંદિર ઉપલેટા તાલુકાનું એક આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે અને પોતાના દુઃખ દર્દ રજૂ કરે અને માનતા માને તો હનુમાનજી તેની તાત્કાલિક માનતા પૂરી કરે છે। આ બડા બજરંગ રામ મંદિરમાં સવારથી સાંજ સુધી ભક્તોની ભીડ રહે છે અને આ મંદિરમાં દરેક સનાતની ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે રામ મંદિરમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર કે આ પૈસાદાર કે નાનો માણસ કોઈ નહીં, બધા એક જ પંગતે પ્રસાદી લીધી હતી અને દરેક ચોખા ઘીના લાડવા, દાળ ભાત શાક લઈ અને સંતુષ્ટ થયા હતા। એ જ વસ્તુ। જય શ્રી રામ।